ઝાલમ ઘેર છો ને ઝાલમ ના તો જો આવો હા કરજે. કયું બાઈક છે બતાય જલ્દી આવો આ બાઈક લાવવાનું જો અહીં બાઈક લાવવાનું છે શું કિંમત મિલી છે 18,000 મેલી હે. ઓહો બકરીના 18,000 હોતા છે ઓના કરતા બે ના લેવા આવી અલ્યા બકરી નહીં આ તો અમારે હે ને દીકરી તાન છે અડધી રાતે તમે ગમે તો લઈને નીકળો કશું ઊઠું ના રે ને આ તો રહેવા દે ના મારા આટલા બધા નહીં લેવું ચમ થોડું હરખું કરીને થોડું અત્યારે સાયકલ લેવા જાય તો એ અત્યારે 10,000 રૂપિયા લેશે યાર. અરે એ તો સાયકલ આ સાયકલ છે આ તો સાયકલ બોલ ચલે લેવાનું સાચું બોલ ચલે લેવાનું કહી દે તમારે લેવાનું જ છે. ઓ મારે લેવાનું કહી દે છેલ્લા મને હોર આલજો જો. અલ્યા શું વેજી કર ના અલ્યા તમે બાઈક લેવા જાય ને ઓ હું હાલ પાડે એક કામ કરો હા. તમારી ને મારી નહીં ચલો હા, બોલ. છેલ્લા 15 આલવા. આ રેન ને પણ જો એન્જિન બેન કોઈ ખરાબી હશે તો હું પાછો મેલી જાય ના જો એ જવાબદારી ના લઉં. અલ્યા એન્જિન તો જવાબદારી લેવી જ પડે આમ પૂરા જેવું બાઈક છે એવું કશું નહીં થયું. હા તો ઓટો મારી હું લઈ જાઉં જો એક દારૂ કમ્પ્લીટ હેડ તો તારા પૈસા કાલે હું અડધા તને આલી ને અડધા યાદ બોલ એવું કરજો. કાલ તને હજી તને પૈસા હું પકડી દઉં અત્યારે કેટલા આલજો? અત્યારે અડધા આલું અડધા એકલા એટલે અડધા આલું અડધા મેં ખબર નહીં પડતી સારું હાલો હેડો ને અડધા હાલો હા એમ પણ કાલે અડધા હાલી જજો પા. અરે તને હું પૈસા તને કમ્પ્લીટ મળી જાય મારો દિવસ લ્યો લે પકડા એટલે તમે તો અડધા કીધા ને પોતે જ આલ્યા. એટલે એટલું જ સેટિંગ છે એટલું જ સેટિંગ એટલા તમે કોણ છો? આ તો પેટ્રોલ જોઈએ ને ફૂલ તો મારા પછી ગોમમાં વટ પારવાનું નહીં તારા તો લઈને ફરવું પડે હાલો પણ કાલ પછી આપી જજો હો. કાલ તને ચોક્કસ હાલ જાય હો આ મારે યાર જરૂર છે ને એકલા હાલવું આ પડ્યું. તો તું ગણનો હતો એટલે મારા આ બધું ભાઈ વધારે ચર્ચા નહીં કરી તને કાલ પૈસા મળે વિશ્વાસ તો છે ને ના વિશ્વાસ તો છે હો. હાર ચૂપ મારા ઓલે મેલી છો વેચવી નહીં તેમ ના એમ તો પાહો ભંગાર માં નહીં હાલતો હું. હા મારા ભાઈ આમ એકદમ ખુશ થઈ જશે યાર પોકેટ ડેપો કા તો 3-4 વાર બાઈક બંધ થઈ ગયું કંટાળી ગયો છું એટલે પલક બલક બધું કમ્પ્લીટ છે ને હવે ઘેર છે ને પોકે મોં કંટાળી જશે છે ચોઘરેમ શિખર હું બીજું અલ્યા હો લ્યા એ હું ચોઘર્યા વગર તો બાઈક લેવા જતો નહીં ઉતારો હું સીધો નાખી દેતો અલ્યા ચોઘર્યાના જ લોચા લાગે છે ચોકરિયાના લોચા લાગે છે ને કે હું ચોકરિયા જોયા વગર તો હું જોઈ જતો નહીં હા હું ભે લેવા જાઉં બકરી લેવા જાઉં તો હું ચોકરી જોયા વગર તો જતો નહીં હવે બાઈક ઘેર ના બતાવે આ બાઈકને ઘેર ના બતાવે મારે પનોતી બી એટલે પેલા ભટાલાલને ફોન કરવા દે એરા કહેતા હતા કે બાઈક હોય જોઈજો જીવન વર કરવા દે ને 2,000 મળે તો એવું ઘર તો બતાવું જ નહીં હાલો એટલે કેમ બોલતા ફરી ના લગાવો તો હેલો એટલે ભટ્ટાજી એટલે તમારા કોમની વાત લઈને આવ્યો છું બોલો. કેટલા હતા તમે બાઈક કહેતા હતા ને હા તો તમારો ઓલે બાઈક લાવ્યો છે જોરદાર ટકોરા જેવું બાઈક છે બોલો. હા આ બહુ કિંમત જ નહીં ખાલી 20,000 રૂપિયા જ છે અરે હા એકી જગ્યાએ ચાલુ થઈ જાય છે અરે તમે આવો તો ખરા જોવો પેલા તમે બાઈક જેવું છે ઘૂઘરા જેવું છે હા આપણા મંદિરે આપણે આવી જો હા આવો હેડો હો એ હાર આવો આવતા મને કમ્પ્લીટ કરી દેવા દે આ પલક ને બલક બધું હતો કરી આ બાઈક ને તો ઘર ના બતાવે પેટ્રોલ તો આલી જ છે કમ્પ્લીટ જ આલી છે મને એક વખત ચાલુ કરવા દે આવા નહીં નકર કે હજુ છૂટો મારે છે કે ખરેખર
કમ્પ્લીટ. હા, કમ્પ્લીટ થઈ ગયું. હવે આગળ હોના એક ડબલું ભરાવા દેવું નહીં, બંધ કરી નહીં બેસી જવું છે. બહુ ઢીલો ભટ્ટો, બહુ ઢીલો. મને ફોન કરવા દે, બીજું એક રિંગ કરવી દે. રિંગ કરી દે પર છે ને કાપ આવો. હા, રિંગ જાય છે. આય જલ્દી આય. ઉપાડતો તો નહીં ફોન. ઓહો બટા બે બોલો તારા માટે તો હોનાની નગરી લાવ્યો છે, જોરદાર. જોતો ખરો. આ બાઇકમાં કોઈ લોચા બોચા તો અરે નહીં લોચા ને? ના હોય, જોતો ખરો. ઓહો બરાબર તો હે ને? અરે ઘૂઘરા જેવી ગાડી છે, ઘૂઘરા જેવી. જોતો ખરો. એક જ છેલ્લે સ્ટાર્ટ થઈ જાય. અરે એક છેલ્લે હું તું ખાલી કિક મારવી પડે, એક કિકે ચાલુ થઈ જાય. હા, આટલો બધો અરસું છું તું. એક માર કિક માર તું તાર. અલ્યા એમને મારું તોય ચાલુ થઈ જાય. અરે ના ચાલુ થાય તો પછી મારતો અરે રહીએ તું ઘરે. કારખાના ફટોફટ બાર ને બધું કમ્પ્લીટ ચાલુ થશે. લો, 2 મિનિટ મારો. અરે લાય, હા વાંધો નહીં, લાય પૈસા તોય પકડું. ના એ તો હું ચાલુ કરી. તો જોઈ લે. ચાલો પકડાયો. બરાબર હવે બસ, એક બસ, નંબર બસ, ગાડી મને બહુ ગમી જાય. બસ પેટ્રોલ ભાવ બહુ છે, બહુ નહીં સેલ મારવાનો. આવો હેડો આખો. હું તો હે ને પેટ્રોલ. અરે પેટ્રોલ તમે આવો તો ખરા, બધું જો જવું છે એટલા હેડો. પૈસાનો વ્યવહાર કરો હેડો. હા, આવો બે. એ આ તમારો ફોન પકડો, લા હેડો. જો હા 20,000 રૂપિયા એક રૂપિયો ને તો નહીં. થોડો તો સસ્તું છે. અલ્યા હું સસ્તું યાર. અરે હારે કહો 19,000 રૂપિયા લો. મને 19,000 રૂપિયા લો. મારે ફટોફટ હાલવાના ભરવાના આ છે. પંખો નહીં અરે પાછળ. છો પંખો તો ઘૂઘરા આવે. એ તો ભાઈ 50-100 રૂપિયાનો આવો ભાઈ, પત્રલ કરી દેવાનું યાર. હવે ગાડી તું જો ને તાર 2 લાખ રૂપિયા ગાડી પહોંચી છે. કોટાનું એ તૂટી તોડી નાખ્યું તમે એ તો. બધું ઓકે છે તારે. એ દર્પણ નહીં સાઈડના. અલ્યા યાર એ બધું 500 રૂપિયા જેવો ખર્ચો થાય તો તારે આ કરી સિંગલ દેવાનું. લાઈટો નહીં, પેલા પોલીસ વાળા પકડી પાડો તો કે સિંગલ લાઈટ કેમ નહીં ભાઈ? જો 20,000 માં તને કીધું તું ને, હમ. 19,000 રૂપિયા લે, 1,000 રૂપિયા કરાવી લેજે. લઈને તું જલ્દી આને, મારે મોડું થાય છે. નકર ઘેર તો 2 જણા બાઈક લેવા આવીને બેહી રહ્યા છે. આ તો 25,000 માં મારું બાઈક જતું રહેશે. એવું એમ? હા, તારે લેવું છે કે ભાઈ હું જાઉં? એમાં લેવાનું હોય હા, યાર. લાવ પૈસા. આ તો મને ટોગમ બોગમ દુખે ખેતરમાં 4 પૂરા બધું લેવા જવાનું હા, હોય ને. અરે તમે એટલે મારે ચાલો. હા લાવ પૈસા લાવો ને તમે હેડો. હા ચેતા છે. હા 20,000 છે પણ 19,000 લઈ લેતા રહો, બસ. ઘરની આપું તમને. અરે લાયના મારા જોરી આ હું ભટ લઈને ઘણું પકડ ખાલી. જો 1,000 ઓછા ચાલે એમ તો ચાલ લઈ જાઉં છું. એટલે એ તો મને વધારે ઓછું ફાવે એટલે. હા હા. તાર તું જા બરોબર. બધું જ નહીં લઈ લીધા અરે ને? અલે યાર જો તારે ઘરે તો ખરા ને. બસ તું તારે કામ. નકર ભાઈ ઓછા પડી જાય તો અમને લોચા મારે. ના તું તારે હું કીધું હા. બસ તું તારે કમ્પ્લીટ તું તારે જા. બાર ચંપલ મારે આ બાજુ પડ્યા ઈ યાર માતાજી એટલે આ બાજુ ચંપલ પડ્યા. ઈ હવે માતાજી ઓટલા પર થઈને તો ના નીકળાય એ વાત કરો હતી. ભલે બાઈક લીધું તે ઓટલા પર થઈને નીકળવાનું કોઈ ઊંચા થઈ જાય આપણે માતાજીથી. હા જોજો ગોળું એ હરખું નહીં. બાઈક તો સારું હો. આ હાકરજીને પૈસા આલ્યા ને તાર સારી રીતે લઈ લીધા અને એવું કહેતા હતા મેઠું કે હું તમને મહિના તો પહાડ દઈ પણ ના મહિનો નહીં આ 2 મહિના થયા ને 3જો મહિનો આવા થયો અમે પણ પૈસા હાલવાનું કદી કે વિચારતા નહીં મેં કરું ઘેર જઈએ તોય બોનો બતાવવાના આજે તો ઘેર જઈને પૈસા લઈને જ આવું લીધા વગર પાહું જ નહીં આવું અને ફોન કરીએ તો પાહું પડશે નહીં. આ તો હાકરજીના તો ધોમાં જ નાખી દેવા પૈસા હાલા ચમ નહીં 2 મહિના થયા મહિનાનું કીધું તો આ પૈસા ના હાલે પછી મગજ જાય ને યાર. આ તો આપણો સંબંધ સાચવી હે એ વાત ઠીક છે પણ આજ તો પૈસા લીધા વગર હું જવાનો નહીં. આકાજી ઓ આકાજી હા આવો અવાજ તો અવાજ નહીં આવતો કુ મારો બોલો. પૈસા ના આવો યાર હું તો પૈસા લીધા વગર ઘેર નહીં જવાનો. અલ્યા પૈસા 1 રૂપિયો મારા જોડે પૈસા નહીં. તું દે ફોન બોલ. ના યાર આવું ના ચાલે મારે પાણી નહીં પીવું મારો બેહોય નહીં. પૈસા તો તું વાત જ ના કરે અત્યારે. એવું ના હોય આકાજી જો અલ્યા. મહિનાનો વાયદો કીધું તું બરાબર. અરે વાત સાચી પણ પૈસા ના આવે તો તું બોલે તારા ઓલે યાર પૈસા નહીં યાર મારા જોડે અત્યારે. હા લેવા આવ્યા હતા તો ચેવું કરતા હતા. મારા જોડે પૈસા નહીં જો હવે. આવું ના ચાલે જો તમે લેવા આવ્યા હતા ને તમે કેટલું કગરીને પૈસા લઈ ગયા બરાબર. એટલે જરૂર રહી તો તારા જોડે હું લેવા આવ્યો તો યાર. એટલે પણ હાકરજી જાણે તમારે જરૂર હતી તાનો મેં આલે બરાબર. એ તો હાલવા તો પડે ને યાર. મારે એક કોમ હતું તે કોમ કાઢી પણ તારે પૈસા લે. આ શું વાર થયો? આજે બુધવાર થયું. બુધવાર થયો ને. બુધવાર તારે હું પૈસા નહીં આલતો કે મારા જોડે પૈસા જ નહીં રહેતા.
હવે બુધવારના હું તને પૈસા નહીં આવે તું પૈસા એટલે આવે અરે તે દાર આવે ને તાર શનિવાર ન રહેતો અને આજે આવે તે બુધવાર ન રહ્યો આ ઓમ નોમ કરીને આખો 2 મહિના કાઢે ને હજુ 2 મહિના કાઢશે બીજા એટલે મને લાગતું નહીં આ પૈસા કાઢશે. હું કીધું તો કાલ આવતી તો તને પૈસા મળી જશે યાર. કાલે પછી તમે યાર બોનો બતાવો ને અહીં આવું ના ચાલે યાર. જો હું ને શનિવાર અને બુધવાર આ હું પૈસા કોઈ નહીં હાલતો નકર મારે ઘરમાં લક્ષ્મી જતી રહ્યો અને તું પાછો ટાઈમે લેવો આ 2 વારે જ આવું છું. કાલ આવજો તું તાર કાલ હું તારા ઘેર જ મળી બસ તાર જા. કાલની વાત તમારી સાચી પણ તમે આ 2 દિવસ જ ગયા હોય બાકીના દાડા તો દેખાના જ નહીં 5 દાડા ચો ગાયબ થઈ જવા. અલ્યા હું ઘેર જ હોય છે યાર પણ તારે તો આવી જવાનું ગમે તે ટાઈમે આવી બેસી રહેવાનું જો કાલે હું કોઈ વજે આવી જાય બરાબર વજે આવી જાય ને પૈસા મને જોઈએ બરાબર કીધું. હા હા તને પૈસા મળી જશે તું જા. અને આલી તો નહીં મળે ને તો આપણે પછી સંબંધ નહીં રહે. અરે સર તને પૈસા તું તારા દૂધે તું તારા પૈસા તને આલી દેવાના છે તારે જા તું જા. જોઈએ છે ભાઈ કાલે વજે ફરતા નહીં. અરે હા તો કાલ આવી જશે ને તું તારા ઘેર જ તો ઘર મિલી છો ને આવી જવાનું છે. હા વેરો આલ્યા 2 મહિને ટોપો ખાય છે પણ આ બહુ ગરમ ગરમ થયું છે પણ વાંધો નહીં આવા તો ચટણી ટલ્લા ખવડાવું છું પૈસા ચોસે હાલો કને આલ્યા કોણ રહી ગયું હા લ્યો બુધવારના દર આવી જાય ભટ લઈને પૈસા લે ત્યાં બુધવારના દર તમને રૂપિયા આલો એટલે પહોંચી ના મળે બુધવારના દર તો હું કોઈને નહીં આવતો મારે કોક મગાવવું હોય ને તોય હું બજારમાં પૈસા લઈને નહીં કરવાનું બુધવાર નહીં શનિવારે બધું બંધ આ ઘરવાળાનું કે ઉપવાસ ઉપવાસ તો બટાકા બાફીને ખો તો ગલ્લાની વેફારે નહીં આ 2 દાડા તો ઘરમાં 1 રૂપિયો નહીં કાઢવાનો 2 દાડા તો આરતી ઉતારવાની લક્ષ્મીની પૈસા આવે ને આ 2 દાડા તમે ઘરમાં રાખો ને તો અઠવાડિયું આખું શાંતિ રહે પણ આ તો બધા તો ભટ ભટ એટલે પૈસા એમાં આડવરા ના વપરાય આ મોંઘવારી તો જો હા મને આવે ને મારે ઘરનું થોડું કામ બાકી છે કરવા દે લાય મને ચોકરી જોઈ લે ધ્યાન ને બહાર તો જવું છે પણ ચોકરીએ જોયા વગર બહાર તો હું નીકળતો નહીં જોઈ આજ તો મારે ચોકરી કમ્પ્લીટ જોવું પડશે ચાલ તો આપણું બાઇકમાં લોચા વાળા હતા હા ચોકરી તો કમ્પ્લીટ છે હવે મને બહાર જવા દે ના તો પૂછ એટલે આવ શું છે હા એટલે મારા કે લેવું એટલે લેવું ને ચોખા હા હું ચોકરી હાર કે હું ચોકરી જોવા આઈકન આવે ને મને ખબર પડી હવે મારે કોઈક કરવું પડશે એનું કરવું પડશે આ કાવતરો ચાલુ કોને કર્યો છે મારે જોવું પડશે સર કે મારા ઘેર ઉપર કોકની નજર તો સર આ મારા સારું ચાલે છે ને એના લીધે જ આ કોકને ઉમરેટ પર લેબુ મેળ્યું છે પણ તું હા કા જેને મોકલી એવું જ એવું એના પાછા હું એના ઘેર જ મોકલવું છે હું ભોજને હાલ જ ફોન કરું કોન્ટેક્ટ તો આપણે કેટલા સમય પહેલાં નજીકના ભોજને ફોન કરવા દે ભોજને ફોન તો કરી જ દેવા દે ને કહે ને હવે બીજું કોઈ શું કોમ ના થાય હવે આ લેબુનું જ પહેલાં કોમ કરવું પડશે રિંગ જાય છે હેલો હા બોલો હું કોમ કર્યું અલે આ કોમ વગર તો તમને નહીં ફોન કર્યો હોય ને નવરા છો તમે અલ્યા ભાઈ નવરો તો નહીં પણ તમારે કોમ હું કર્યું એક પહેલા મને કયો એ નવરા તો તમે ફટોફટ મારા ઘેર આવો ને મારે થોડું કોમ કર્યું છે તમારું જલ્દી આવો ને ઘેર એવું હું આવ્યો ઘેર તો આવી જવું પણ મને થોડું જણાવો તમે અલ્યા મારા ઘેર કોખાને લેબુ મિલીને જતું રહ્યું છે બોલો મને ખબર પડી જાય તમારા ઘેર ટુસ્કું આવી ગયું છે હા હા અને મને આયા પહેલા હે ને તમે આગળ પાછળ સંભાળજો બધું હું એને જો અહીંથી હલવાનું નહીં જો ને એને હાફ ફંતો હોય ને મારી નજર હાફ ઉપર હોય ને એવી જ નજર મારા લેબુ ઉપર નજર છે હા તો હું તમારા ઘેર આવું છું બરાબર તો સુધી કશું થવું ના જોઈએ તમે આગા પાછા બહુ ના થતા ના ના તમે આવો તમે આવો તમે રાહ જોઈને જ બેહ્યો છું હું હો હા હું આવું હેડો એ હાર આવો હા ભુવાજી આવો તો ખરા આવો ખરા નહીં જવું જોડે ભુવાજી કે તમે જોઈ લે આ કશું કામ કરવું નહીં આ લેબુ જોઈને જ મારે બે રહ્યું છે કોઈ બીજું ચોખા ને કંકુ ને એટલે તને મારું ઘર જ મળ્યું તને પણ તારા પાછું એના ઘેર જ જવું પડશે એક તારા ભરાકા ભૂ આવે છે અમારો તો જો એનું રિઝલ્ટ 5 મિનિટમાં લાવી દેશે ભલે 5 રૂપિયા ખર્ચો થાય પણ તું તો અહીં ફાટ્યું છે ને એના એક તો હાથ કકરા થશે મારે એક 4 કકરા થઈને પડ્યું છે ને એના એ હાથ કકરા થશે એના હાથે બહુ બગાડજે ઓહો હા કંકુર લેબુ ઓ 4 ફારો કરી છે ને મેં તો જો તો ખરા ઓ આ ઓની 4 ફારો થઈ અને હું નીકળી ગયો હોય ઘર મિલી તો મારી તો કેટલી ફારો થઈ હોય હા આ નક્કી કોઈક જબરજસ્ત અદાવત કર્યો મારો દુશ્મન તો પાકો દુશ્મન લાગે છે હવે કોણ છે મારો દુશ્મન આ તો સારું ચાલતું હોય એટલે કેટલાય દુશ્મનો તો હોય એટલે તારા મારા જોડે હું લેવાનું છે તે તું મારા ઘેર મિલી જશું